ધન્ય ધન્ય તુવા ગામમાં હરિજન જાતિ લોવારા. 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 ભલા ભક્ત ભગવાન ના જને હૈયે હે તય પાર. ભલા ભક્ત ભગવાનના જેને હૈયે હે તરપાર. ભલા ભક્ત ભગવાન ના જને હૈયે હે તય પાર. ભલા ભક્ત ભગવાનના જેને હૈયે હે તરપાર. એક બિંદા નામે જન જાણો ભજે હરિ કરી ભાવ. એક બિંદા નામે જન જાણો ભજે હરિ કરી ભાવ. તેની કાકી કુસંગણી દલ માહી દુષ્ટ સ્વભાવ. 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 ધુવા ગામ છે. નિષ્કુળાનંદ સ્વામીએ હિન્દુસ્તાનના પરચા લખ્યા છે. જો કે અત્યારે તો આખું ભારત હિન્દુસ્તાન જ કહેવાય છે. તેથી નાના નાના બધા દેશ જુદાઓ હતા. હિન્દુસ્તાન એટલે યુપી બાજુ આવતું હોય છે, કઈ બાજુ આવતું હોય ખબર નહીં. ધુવા ગામ, આ ધુવા ગામમાં લોહાર જ્ઞાતિના એક ભક્ત, એનું નામ બિંદો. બહુ સારા હરિભગત, ભાવે કરીને મહારાજનું ભજન કરે. ત્યારે સત્સંગનો સંતોએ બહુ બહોળો પ્રમાણમાં પ્રચાર કરેલો. હિન્દુસ્તાન એટલે ખાસ તો મહારાષ્ટ્ર બાજુ, આજે પણ એ બાજુ સત્સંગ છે. બિંદો એક ભગવાનનો ભક્ત, મહારાજનો આશ્રિત અને ખૂબ ભજન કરે. એની એક કાકી, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, તેની કાકી કુસંગણી દલમાહી દુષ્ટ સ્વભાવ. એની કાકી દુષ્ટ સ્વભાવની, કારણ વિના બિંદાની સાથે વેર રાખે. કરે ખેચરી નિત્ય ખરી, જેને હરિસંગાથે વેર. સત્સંગી જાણી રીસ આણી, વાણી વદે એ જેવી ઝેર. બિંદો સત્સંગી થયો એટલે એની કાકી આ બિંદાની સાથે રીસ રાખે. અને વાણી કેવી બોલે? વાણી વદે જેવી ઝેર, ઝેર જેવી વાણી બોલે. ઘણાની વાણી એવી બહુ સરસ હોય છે, કડવા લીમડા જેવી, બહુ મીઠી લીમડા જેવી. ઘણાની વાણી
લવિંગિયા મરચા જેવી. પાછા વળી પોતાના વખાણ કરતા જાય, આપણે તો ચોખ્ખે ચોખ્ખું કહી દઈએ. હા, આપણે કોઈની શરમ ન રાખીએ. લ્યો, પોતાની વાણી ખરાબ છે એનો બચાવ કરવા માટે હું ચોખ્ખે ચોખ્ખું કહી દઉં એમ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, બોલે યવાળું ને નાખે છે આડું, દિયે વણવા કે નિત્ય ગાડું. બોલે અવળું ને નાખે છે આડું, દિયે વણવા કે નિત્ય ગાડું. બોલે અવાળું ને નાખે છે આડું, દિયે વણવા કે નિત્ય ગાડું. બોલે અવળું ને નાખે છે આડું, દિયે વણવા કે નિત્ય ગાડું. સૂતા બેઠા જગતાએ જાપ, ખાતા પીતા વઢે નિત્ય આપ. ઓ સુતા બેઠા જગતાએ જાપ, ખાતા પીતા વઢે નિત્ય આપ. કહે બિંદો તે બગાડી ગયો, કરી સતસંગ સ્વામીનો થયો. કહે બિંદો તે બગાડી ગયો, કરી સતસંગ સ્વામીનો થયો. એવું સહજાનંદમાં શું ભાડું, એમાં કહી કહી દીએ ગાડું. એવું સહજાનંદમાં શું ભાડું, એમાં કહી કહી દીએ ગાડું. બોલે અવળું ને નાખે આયડું. અવળું બોલે આડ નાખે. આડમાં તો ખબર પડે ને. દિયે વણ વાકે નિત્ય ગાયડું. વણ વાકે રોજ ગાયડું બોલે. આ બિંદાની કાકી. સુતા બેઠા જાગતા એ જાપ, ખાતા પીતા વઢે નિત્ય આપ. સૂતી હોય, બેઠી હોય, જાગતી, ખાતા પીતા, બિંદો દેખે એટલે ઉતરી જ પડે. ઘણા આવા સ્વભાવ હોય છે, બસ દેખવો જોઈએ. જેમ ગુગળોનો ધૂપ આવે ને ભૂવો ધૂણે ને એમ ધૂણવા જ મંડે. કહે બિંદો તે બગડી ગયો, કરી સત્સંગ સ્વામીનો થયો. એવું સહજાનંદમાં શું ભાડ્યું, એમ કહી કહી દીએ ગાયડું. રોજ ગાયડું બોલે. ખરાબ સ્વભાવ માણસના અમુકને એવા પડી ગયા હોય છે, એવા પડી ગયા હોય છે. આપણને દયા આવે સ્વભાવ ઉપર, અને માણસ પોતાના સ્વભાવનો બચાવ બહુ કરે, બહુ બચાવ કરે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે સ્વભાવ ભેગું ન પડવું, સાધુ ભેગું પડવું. સ્વભાવ બહુ વિચિત્ર હોય છે.
ખુદને કોઈ દિવસ ખબર ન પડે, 80 વર્ષ વહી જાય તોય પોતાના સ્વભાવ ન ઓળખાય, કેવી મોટી વાત છે. 80 વર્ષ વયા જાય, ઘરને વેરાન બનાવી દીધું હોય. હા, ઘણાએ તો ઘરને શમશાનની ભૂમિ જેવું કરી દીધું હોય. શમશાનમાં ના ઓલી ચિત્ત હળગતી હોય ને બધે હોગિયા મોઢા કરીને બેઠા હોય, એમાં અમુક વ્યક્તિ એવી હોય. સ્વભાવ અકારણ, કોઈ કારણ નહીં, કારણ એટલું જ દુષ્ટ સ્વભાવ. સ્વભાવ માણસને જેટલું હેરાન કરે છે એટલું દુનિયામાં કોઈ હેરાન કરતું નથી. માણસને પોતાનો સ્વભાવ જ દુઃખ દે છે, બીજા કોઈ દુઃખ નથી આપી શકતું. પોતાનો સ્વભાવ સુધારી નાખે તો દુનિયામાં સદાય આનંદમાં. ગુલાબ કાંટાઓની વચ્ચે પણ પોતાનો શ્વાસ છોડી શકે છે. માણસને પોતાનો સ્વભાવ સારો હોય તો દુષ્ટ સ્વભાવની વચ્ચે પણ એ રહી શકે છે, રહી શકે. સુતા બેઠા જાગતા જાપ, ખાતા પીતા ઓઢે નિત્ય આપ. બસ એક જ કામ કરવાનું આ કાકીબાઈને. અમુક હોય એવા. એક છોકરો કવિતા બોલતો હતો, આ કાકીની વાત આવી ને એટલે યાદ આવ્યું. બિંદાની કાકી કેવી હતી? કાકા લાવ્યા કાકી, નિત્ય રાખે મુખ ઢાંકી, રોજે ખાએ ફાકી, કાકા ગયા થાકી, એવી હતી કાકી. આવી આ બિંદાની કાકી આખા કુટુંબને થકવી દીધી. શ્વાસે શ્વાસે એ જ સ્મરણ, ભૂલી નહીં જ્યાં લગી આવ્યું મરણ. નિષ્કુળાનંદ સ્વામી લખે, જો શ્વાસે શ્વાસે એક જ રટણ, બસ બિંદાને ગાયડું જ બોલવી, ગાયડું જ બોલવી. અને પાછું જિંદગી પર્યંત ભૂલી નહીં જ્યાં લગી આવ્યું મરણ. ત્રુટી નાળિયો પીડાડા પ્રાણ, આવ્યા લેવા દીઠા જમરાણ. પછી તો અંતકાળ આવ્યો ને જમ લેવા આવ્યા. એક તો ભગવાનના ભક્ત અને ભગવાનનું, મહારાજનું ખરાબ બોલે, અને ભગવાનના ભક્ત પેલા બિંદો એનું ખરાબ બોલે. અને સગા સંબંધીઓ હોય અને ભક્ત હોય એનો મહિમા ન હોય. કહેવાય છે ને, ગામના પાદરનો તીર્થનો મહિમા ન હોય. બહારના બહુ સારા લાગે. શું કરવા? નજીકવાળાની સાથેથી અણબનાવ હોય, સ્વભાવ ન મળતો હોય એટલે દૂરના સારા લાગે. જેને દૂરના સારા લાગે એટલે સમજી લેજો એનો સ્વભાવ ખરાબ છે, પોતાનો સ્વભાવ ખરાબ છે. આતા કરતા ઓલા સારા એમ. એ જેમ બોલતો હોય એટલે સમજી જ લેવાનું એ વાંક એનો જ છે, કહેતા નહીં મોઢે, કહેશો નહીં. આપણને પરાયા સારા લાગે ને ઘરના માણસો સારા ન લાગે એટલે સમજી લેવું કે આપણા મનમાં દ્વેષ, ઈર્ષ્યા, અભાવ, સ્વભાવ આ બધું પડેલું છે. કોઈક સરસ કીધું કોકે કે ભાઈ આ ભારતમાં અમેરિકાના ઘણા બધા ઉપગ્રહો છોડ્યા તો કેટલું બધું લોકોને લાભ થાય છે. આ ટીવી ને સમાચાર ને બીજું ને ત્રીજું ટેલિફોન ને આ બધું ઉપગ્રહથી કેટલો મોટો લાભ ઉપગ્રહથી. તો કોક કવિએ સરસ કીધું કે ઉપગ્રહથી આટલો બધો લાભ હોય તો પૂર્વગ્રહ છોડી દે તો કેટલો લાભ થાય. પૂર્વગ્રહ એ છોડવા જેવો છે. ઉપગ્રહ છોડ્યો સેટેલાઇટ દ્વારા તો કેટલો બધો લાભ થાય છે. તો પૂર્વગ્રહ છોડે તો ખબર નહીં, પૂર્વગ્રહ પકડી જ રાખે છે. મુંબઈમાં બની ગયેલી ઘટના,
આજે વાત નીકળી છે એટલે થોડી ગ્રહસ્થની વાત કરી દઉં. આમ તો મારા સ્વભાવથી થોડીક વિરોધમાં છે, કારણ કે મારી કથામાં લૌકિક દૃષ્ટાંતો લૌકિક વાતો આવે નહીં, કારણ કે આ જ ખરેખર કરવા જેવું છે. આ જે કરતા હોય ને એનામાં સ્વભાવ રહે જ નહીં. જેને મહારાજનો મહિમા સમજાય એનામાં સ્વભાવ રહે જ નહીં. રહે છે એનો અર્થ એ કે એનામાં જે ભક્તિ ઉતરી જ નથી. ખરેખર કહું છું, જેનામાં દુષ્ટ સ્વભાવ રહે, ઈર્ષ્યા રહે, નિંદા, ટીકા, કુથલી, બીજાની ખરાબ વાતો કરવી, એ રોજ મંદિરે આવતો હોય, મંદિરે માળા ફેરવતો હોય, પ્રદક્ષિણા કરતો હોય, તોય પણ એને મહારાજનો મહિમાન ભક્તિ ઉતરી નથી. ગૌમુખીમાં હાથ હોય ને હાલતા જાય, કેમ તમારી વહુ કેમ છે, શું છે? અને પુરુષોમાં એવું ધંધાનું પૂછે ને બીજું પૂછે ને કેમ ચાલે છે. મંદી મગજમાં એવી ગરીગી હોય ને ત્યાં ઠાકોરજી પાસે થોડીક સત્સંગની વાતો પણ જરૂરી છે. સ્વભાવ પર આપણા સંતોએ ઘણું બધું લખ્યું છે, ખાસ કરીને ગુણાતીતાનંદ સ્વામીએ બહુ લખ્યું છે. સ્વામીએ લખ્યું છે કે વઢકણી બાઈની વાત લખી છે ગુણાતીતાનંદ સ્વામીએ, કે ગામમાં એક વઢકણી બાઈ, રોજ એને એક વઢવા માણસ જોઈએ, રોજ. પછી ગામ લોકો ને પાડોશ લોકો બધા ભેગા થયા, નક્કી કર્યું કે આપણે વારા કરીએ, કારણ કે આનો સ્વભાવ છે તો સુધરવાનો નથી. આપણે બધા હેરાન થાય એના કરતા એક દિવસનો વારો કાઢીએ એટલે 4-4, 5-6 મહિને કે 4 મહિને કે એકાદો વારો આવે ત્યાં સુધી તો નિરાંત કે એક જ વ્યક્તિને ઉપાધિ. પછી વારો કાઢ્યો, રોજ એક જણાએ જવાનું ને એ વૈઢા કરે બસ. એમાં એક બાઈને વઢવાનો વારો હશે અને એને ઘરે સાધુ ગયા. તે ઓલી બાઈ કે છે સંતોને કે સંતો જલ્દી જલ્દી જમી લેજો, નહીતર પેલા હમણાં વઢકણી બાઈ આવશે ને તો તમને ખાવા નહીં દે. સંતોએ પૂછ્યું કેમ? કે અમારા ગામની અંદર એક એવી વઢકણી બાઈ છે, બહુ વઢે છે. એક વખત તો ચૂલા ઓલા જૂના જમાનામાં પેલા 12 હાંકને ઉમરો હોય ને, ઉમરો કયો ને, એને ઠેસ વાગી હતી, 6 મહિના ગાયડું દીધી એને ઉમરાની, એવી છે કે તમે જલ્દી જમી લ્યો. સંતો કે ભાઈ અમે તમારું જયમાન છીએ પેલી બાઈને ગયા, તો આજ અમે એની સાથે વટશું. પેલી બાઈ કે સાધુ તમે વટશો? તો કે હા અમે વટીએ. ત્યાં તો ઓલા સાધુ જમીને બેઠા ને પેલી બાઈ આવ્યો, દોરા આંગણામાંથી ગાયડું બોલતી આવે, ક્યાં ગઈ રાંડ, હજી નવરી નથી થઈ, શું કરસ? એમ ગાયડું બોલતી બોલતી આવ્યો. સાધુ બેઠા હતા, સાધુને જોઈને તો સાધી ઉપર ઉતરી પડી સીધી. સાધુએ બોલવા દીધી, બોલી બોલી થાકી. પેલા સાધુએ બોલ્યા, ચલ બે રંડી થક ગઈ. એટલું બોલ્યાને વળી ઉપડ્યો, હેવી ઉપડી. અડધો પોણો કલાક સુધી ગાયડું દીધી. આપણે તો આવડે નહીં ગાયડું. પછી શ્વાસ પણ લેવાય નહીં એટલું બોલીને થાકી ગઈ. એટલે સાધુ એટલા જ બોલ્યું, થક ગઈ, અને વળી ઉપડી. બસ થાકે એટલે સાધુ એટલું જ બોલવાનું. પછી સાધુ બેસી જાય મોડ, ચલ બે રંડી થક ગઈ, આટલું જ બોલવાનું. બપોર થયા, સાંજ પડી, થાકી ગઈ, લોથપોથ થઈ ગઈ, પાણી પીવા પણ જાય નહીં હો. પછી સાંજે પેલી બાઈ કે છે કે આખા ગામની સાથે રોજ વઢું છું, કોઈ દિવસ થાકી નહીં, આજ તો થાકી ગઈ. શું કરવા થાકી ગઈ ખબર? એને એકલાને બોલવા દો ને, તમે બોલો છો નહીં તો સામો માણસ થાકી જાય, બંધ થઈ જશે. તમે બોલો ને એટલે એને નવો મોકો મળે. શું કોઈ વ્યક્તિ સામું તમારું બોલે, ગાયડું દે, કંઈક કહીએ, તમે સામું ન બોલો
તો પૂરું. જો બોલ્યા તો વળી ચાલે. સાધુ કઈ બોલ્યા જ નહીં, થકવી દીધી. પછી સાધુએ કીધું રોજ આમ વઢસ એના કરતા હરિગુણ ગાને. બસ બાઈના જીવનમાં સુધારો આવી ગયો. તરત સુધારો આવી ગયો. આ વાત ગુણાતીતાનંદ સ્વામી લખ્યું. આવા સ્વભાવ જીવના. સ્વભાવ સ્વભાવ સુધારો. સ્વભાવ સુધારો. કોક કવિએ બહુ સરસ મજાનું લખ્યું છે. અગ્નિનો સ્વભાવ સમજવો સહેલો છે, કારણ કે એનો બળવાનો સ્વભાવ છે. આપણે બધા જાણીએ છીએ અગ્નિનો સ્વભાવ, આપણે બધાને ખબર છે. એનો સમજવો સહેલો છે, બળવાનો સ્વભાવ. પછી બીજો નહીં, એનો એક જ. માખણને સમજવું સહેલું છે, કારણ કે એને કોમળતાનો સ્વભાવ છે. પણ માણસના મનને સમજવું બહુ મુશ્કેલ છે, કારણ કે એનો એક સરખો સ્વભાવની વારે વારે બદલાયા કરે. ઘડીક ક્રોધ કરે, ઘડીક નિંદા કરે, ઘડીક. અગ્નિનો તો એક જ સ્વભાવ ને, બાળવાનો જ. ઘણા એના સ્વભાવ બહુ વિચિત્ર હોય. ઘડીકમાં મીઠું બોલે ને, ઘડીકમાં ઝેર બોલે ને, ઘડીકમાં પછી ખાટું બોલે ને, ઘડીકમાં ગળ્યું બોલે ને. માટે સ્વભાવને સુધારો. જેને જેને નડતા હોય તેને ઘરના સભ્યોની સાથે સંપીને રહ્યો. હમણાં આ જ પ્રકરણમાં સરસ એક વાત આવે છે આગળ. આ પ્રકરણ જ આખું સરસ છે. ઘરના સ્વભાવ, ઘરના સભ્યોની સાથે, પાડોશમાં, તમે તમારા મિત્રોની સાથે રહેતા હોય, જીદ ન કરો, વાદ વિવાદ ન કરો, અકારણ ઝઘડી ન પડો. ઘણા ટેવ હોય પોતાનું ધાર્યું કરાવવા માટે સામી વ્યક્તિને ગમે તેમ કરીને ઠોકી બેસાડે, અથવા તો વાદ વિવાદ કરવા માંડી જાય, ઝઘડવા માંડી જાય. કંઈક છાપામાં નહીં આમ વાત સાચી છે, ઓલો કે નહીં આ વાત સાચી છે, આમ વાત સાચી છે, એમ કરતા કરતા ઝઘડી પડે. ખોટા વાદ વિવાદમાં, ખોટા પોતાના સ્વભાવમાં ફસાઈને આપણે બીજાને હેરાન નહીં કરવાનું. જેના ઘરમાં રોજ કંકાસ થતો હોય તો સમજવું કે એ કંકાસમાં બધાનો થોડો થોડો ફાળો હોય. હોય ને, બધાનો થોડો થોડો ફાળો હોય. આપણે ફાળો ન લખાવીએ, ન નોંધાવીએ તો કંકાસ જતો રહીએ ને, ઓછો થાય, ફેર પડે ને. આપણે ઉત્સવ આવે છે, બધા થોડો થોડો ફાળો કરે તો ઉત્સવ સારો થાય. એમ ઘરમાં એવું તમે કંકાસમાં થોડો થોડો બધા ફાળો આપો ને, એટલે બહુ સારો કંકાસ થાય, જામી જાય, જામી જાય. સ્વભાવ સુધારજો. સંપીને રહ્યો ઘરના સભ્યોની સાથે. જેને ભક્તિ કરવી છે, મહારાજને રાજી કરવી છે, રાજી કરવા છે, એને કદાચ સામી વ્યક્તિના અયોગ્ય સ્વભાવ હોય તો સહન કરતા શીખો. અમુક વસ્તુ તમારે સહન કર્યા વિના છૂટકો જ નથી. પછી એના તમે રોદડા રોયા કરો કે મારે આમ છે ને આમ છે ને આમ છે ને, દુઃખી શું કરવા થવાનું? જે અનિવાર્ય છે, જે તમે ટાળી શકો એમ જ નથી, એને જોઈને દુઃખી શું થવાનું? દાખલા તરીકે માથાના વાળ ધોળા થઈ ગયા, પછી જોઈને તમે હેરાન થાવ કે મારો વાળ ધોળા થઈ ગયા, આ બધાને કાળા મારે ધોળા. દુઃખી થાય, સ્વીકારી લેવાનું. પછી હા, સ્વીકારી લેવાનું. ઘણા માણસને બીમારી હોય તે પછી રોજ રોજ જેને તેને કીધા જ કરે, રડ્યા કરે, મને આમ શરીરમાં દુખાવ. એ અનિવાર્ય છે, નથી ટળે એમ તો સ્વીકારી લ્યો, પછી એના સામે જવાનું નહીં. હોય બધાને હોય, શરીર ધારીને હોય. આ દુનિયામાં કોઈ એવો સંપૂર્ણ સુખી નથી અને સંપૂર્ણ કોઈ દુઃખી નથી. સુખ અને દુઃખ સાથે જ રહેવાનું છે.
મને કમરનો દુખાવો, મને કોઈક પૂછે કમરનો દુખાવો, હું બહુ નહીં, કવર નહીં, સારું છે, બહુ સારું છે. શું એનું રોજ કહેવાનું? અપનાવી જ લેવાનું. જે દુઃખ નથી ટળવાનું એ દુઃખને આનંદથી અપનાવી લ્યો, પછી જો મજા. 75% હળવા થઈ જશો તમે. એમ ઘરના સભ્યોના કોઈક એવા સ્વભાવ હોય, નભાવી લ્યો, સહન કરી લ્યો. એ બોલે ત્યારે તમે નહીં બોલશો. આપણા સ્વભાવ કોકને સહન કરવા પડતા હશે કે નહીં? એ ક્યારે વિચાર્યું કે આપણે લઈને બીજા હેરાન થતા હોય? હે, એટલા માટે હું કહું છું, ઘણા બધા હરિભક્તો, યુવાનો, ભાઈઓ, એની ફરિયાદો મારી પાસે ઘણી વખત આવે છે. કોઈ વ્યક્તિગત નહીં, પણ જેના જેના જે સ્વભાવ હોય તે સુધારો. સુધારો. એક યુવાન મારી પાસે આવ્યો હતો, આવીને રડવા જ મીંડો, બહુ રડ્યો. મેં કીધું શું થયું? મને કે બસ આ દુનિયામાં હવે કાંઈ નથી, કે આ દુનિયામાં હવે કાંઈ નથી. એટલે મને ખ્યાલ આવી ગયો, મને એમ કે ઘરવાળાની સાથે ઝઘડીને આવ્યો હોય છે. એટલે મેં પૂછ્યું, મેં તકલીફ શું છે? તો કે હું અહીં મંદિરે આવવાનો નહોતો, આમ બારોબાર વયો જવાનો હતો, પણ વળી વિચાર આવ્યો કે સ્વામીને મળતો જાઓ, એટલે આવ્યો છું. સારી વાત. તારી તકલીફ હોય કે કોઈ પણ દુખી આવે ને, એટલે અમે શું કરીએ, એનું પેલા સાંભળી લઈએ, એની વરાળ બધી કાઢી જ નાખવાની. કુકરમાંથી વરાળ કાઢી નાખો ને, કુકરમાંથી વરાળ કાઢી નાખો એટલે ફાટવાનો ભય નહીં. ફાટવાનો ભય નહીં. પેલા તેને વરાળ સાંભળવાનું જ તમારે, સાંભળવાનું. એટલે સાંભળી લીધું. મને એમ કે એની પત્નીનું કાંઈક તકલીફ હશે, પણ એ તકલીફ નહોતી, તકલીફ બીજી હતી. ઘરના સભ્યોની સાથે એને કંઈક વસ્તુ લેવું હોય તો એના માતા પિતા કે મા બાપ કે કોઈક ના પાડતા હોય, એટલે એને એમ થાય કે હું કમાવું અને એ લોકો ના શું કરવા પાડે, એમ એને ક્યાં કમાવા જવું છે. એ કે કોઈ રીતે સમજે જ નહીં. મેં કીધું તું ધંધો શું કરશો? મેં કે સાડીનો ધંધો કરું છું. કોઈ વેપારીને તું સાડી દેવા ગયો અને એ વેપારી ના પાડી તો તું શું કરે? તો કે બીજી વખત જાઉં. ના પાડે તો ત્રીજી વખત જાઉં, ટ્રાય જુદી જુદી કરું. તો હું ધંધામાં સફળ થયો. એવી રીતે આમાં કરીને કંઈક ટ્રાય. તારા ઘરના સભ્યો ન માનતા હોય તો એને બીજી રીતે સમજાય, ત્રીજી રીતે સમજાય. કે એ વાત સાચી, લે આવું કોઈ દી સમજાણું નહીં. મેં કીધું એક ટ્રાયમાં શું કરો તો દુઃખી થઈ જશો. હે, સાડીના ધંધામાં તું જુદી જુદી ટ્રાયો મારસ, આમાંય લગાય ને એકાદી ટ્રાય, ક્યાંક ચાવી લાગી જશે. મને કે તો હવે હું કામે લાગી જા. લાગી જ જા. નક્કી ને કર્યું હતું કે હું બેંકમાં જાતો તો ન ગયો, કે હવે બેંકમાં જઈને શું કરવું, હું ધંધો કરવો. કારણ વિનાના નાના નાના સ્વભાવને લઈને માણસ એટલો બધો દુઃખી થાય છે, એટલો બધો દુઃખી થાય છે કે જેની કોઈ સીમા નહીં. ઘરના સભ્યોની સાથે તમને જો મેળ ન પડતો હોય તો સમજી લેશો, મંદિરના સભ્યો કે સંતોની સાથે તમને કોઈ દિવસ મેળ પડવાનો નથી. કારણ કે તમારો જે સ્વભાવ ન્યા છે એ અહીં રહેવાનો છે. એટલે ઘણા જો ને સ્વભાવ હોય ને એ પછી મંડળમાં આવે, સત્સંગમાં આવે તો ન્યાય ડખો કરાવે, ન્યાય ભાગલા કરાવે. હા, ઘણી વખત તો ઘરના ઝઘડા સત્સંગમાં લાવે, એવું બહુ બને છે. માટે આપણા સ્વભાવ સુધારો, સ્વભાવ. અને હંમેશા બીજાનું જોવા કરતા આપણું જ જોયા કરવાનું. બીજાનું જોવા કરતા આપણું જોવાનું, આપણું. એક ભાઈ તપેલી લઈને તેલ લેવા ગયા ગામડામાં, જૂનો જમાનો. વેપારીની ત્યાંથી તેલ લઈ અને ઘરે આવતો હતો ને એમાં તપેલી ઝલકાણી અને ભાઈનો મગજ ગયો. એ તપેલીને કેમ કે ઝલકા 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 એમ કહીને બધું ઢોળી નાખ્યું. બોલો,
તમને એમ કે આવું બનતું હોય છે, આવું બની ગયેલી ઘણી બધી ઘટનાઓ છે, વાસ્તવિકતા છે. હિમાળ ગામની વીરજી દાદા વાત કરતા હતા. એક ભાઈ ઝાર વેચવા ગયો રાજુલા. ઝારના ભાવ બહુ હતા ને એમાં કંઈક ભાવ ઉતરી ગયા છે ને ભાઈને ખબર નહીં, ટેમ્પો બાંધીને હિમાળ ઝાર વેચવા ગયો અને કંઈક ઝારના ભાવ ઘટી ગયા અને મગજ ગયો એનો. ઊભી બજારે વળો ટેમ્પો એમને સમજા ગુણમાંથી કાઢીને ઝાર મીંડો નાખવા, લે ભાવ લે ભાવ લે ભાવ કરીને બધી ઝાડ રોડ ઉપર ફેંકી દીધી. ખાલી ટેમ્પો લઈને ઘરે આવતો રહ્યો. બોલો, લે ભાવ કારણ વિનાનો. થોડો ભાવ આવ્યો હોત તો પૈસા તો વાપરવા થાત ને. બની ગયેલી ઘટના છે આ. આવી ઘટનાઓ ઘણી બધી ઘટે છે. ઘણા માણસો એવા દુઃખી થતા હોય છે કે બાજુવાળા ફ્રીજ લાવે ને એટલે આને ઉપાધિ, અને પછી એના પત્નીને કહે જો ઓલા બાજુવાળા લાવ્યા ફ્રીજ, આપણે કેદી લાવવું છે? પછી એની જરૂર ન હોય, જરૂર ન હોય. ઘણા મોબાઈલની જરૂર ન હોય ને રાખે છે કારણ વિનાના. પછી કે મંદી આવી નળે છે, બહુ નળે જ ને. તારે જરૂર નથી. જે વસ્તુની જરૂર ન હોય એને શું કામ તમે રાખો છો? આજના જમાનામાં માણસો એવા દુઃખી થાય, 2 દી ધંધો ના લે ભૂખે મરવા માંડે, આપઘાત કરી લે. 2 દિવસમાં હું મરી જવાના? ઘરમાં 2 દિવસનું ખાવાનું ના હોય. પણ માણસે એવા ધંધા કર્યા છે ને, પોતાની આવક હોય એનાથી ખર્ચો વધારી દે. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે, જેટલો ઘરનો આવક હોય એટલો જ ખર્ચો કરવો, વધારે ખર્ચો કરવો નહીં. એટલું નહીં, સંગ્રહ રાખવો. તમારા ગ્રહસ્થને 5 વર્ષ બેઠા બેઠા ખાવ એટલો સંગ્રહ કરવાનો શિક્ષાપત્રી ભાષ્યમાં મહારાજની આજ્ઞા છે. 5 વર્ષ સુધી શું એ કોઈ દી દુઃખી થાય? જીવન સાદું રાખો, સાદું રાખો. બાજુવાળા પીઝા લાવ્યા એટલે આપણે પીઝા લાવવા જ પડે એવી કઈ જરૂર નથી. આપણે રોટલા ખાઈને ભજન કરીએ. માણસને જરૂર ન હોય ને, ઘણા મિત્ર મંડળમાં સારા કપડાં સીવડે તાની સીવડાવે. એક બની ગયેલી કહું છું, એક યુવાન મારી પાસે આવ્યો, મારે આવા કપડાં લેવા છે, મારા પપ્પા ના પાડે છે. તારે કેટલી જોડી છે? કે 10 જોડી છે. તો તાર જરૂર છે? તો જરૂર નથી. તો શું કામ સીવડાવશ? તો મારા મિત્રો બધા સીવડાવે ને એટલે. બની ગયેલી એક યુવાનની વાત કરું છું, નામ ના ભાઈ, કારણ કે પાછા રોજ આવતા હોય છે. મેં કીધું તારે જરૂર નથી, 10 જોડી તારી પાસે કપડાં પડ્યા છે, તારા મિત્રોએ સીવડાવ્યા એટલે તારે સીવડાવવાનું. તારા મિત્ર બીજું કરશે તો તું એને જરૂર નથી અને દુઃખી થાય છે. આ સ્વભાવ જરૂર ન હોય. પછી બીજું, આપણા કામના કોક વખાણ કરે, એ આશા ક્યારેય નહીં રાખવાની. એ બહુ દુઃખી કરે માણસને. આપણા કામના વખાણ ન કરે ને, કોઈ બેનોએ રસોઈ કરી અને ઘરમાં સભ્યો વખાણે નહીં, દુઃખી થઈ જાય. કેવી સરસ રસોઈ બનાવી, કોઈ વખાણતું નથી. લ્યો, કોઈને કદર નથી. કદર કરવા માટે દુઃખી થઈ જાય, પોતાનું કામનું કદર કરવા દુઃખી થાય. લ્યો, એટલે સૂત્ર બહુ સરસ છે, ઘરમાં ક્યાંક લખી રાખજો. માણસ સુખી થવા માટે દુઃખી થાય છે. સમજાય છે? સુખી થવા માટે દુઃખી થાય. જ્યારે આપણા નંદ સંતોને અને ભક્તોને તમે જુઓ, દુઃખ હતું પણ દુઃખી નહોતા. સમજાય છે? નંદ સંતોને અથવા તો આપણા ભક્તોને
હરિભક્તોને, બેનો, ભાઈઓ બધાને દુઃખ હતું ઘણું, પણ બોલો દુઃખી નહોતા. દુઃખ હતું પણ બોલો સૂત્ર ગોખાવું છે. દુઃખ હતું પણ દુઃખી નહોતા. દુઃખ હતું પણ દુઃખી નહોતા. અને આપણે સુખ છે પણ સુખી, અત્યારે સુખ જ છે ને, કાંઈ સુખ અત્યારે કેવું સુખ છે બોલો. દિલ્હીનો સમ્રાટ રાજા જેમ રહેતો ને એવું તમારે શું છે અત્યારે? વિચાર કરો. જૂના જમાનામાં રાજા મહારાજાને શેટીન પંખો ક્યાં હતો? તમારે નથી અત્યારે? તો તમે વિચારો ને કે દિલ્હીનો સમ્રાટ રાજા, એના કરતાં હું વધુ સુખી થઈ જશો. આજના જમાનામાં માણસ સુખોની વચ્ચે દુઃખી બહુ છે, અને જૂનો જમાનો એવો હતો કે દુઃખોની વચ્ચે માણસ સુખીથી જિંદગી પસાર કરતો હતો. સ્વભાવ માટે કુટુંબના સભ્યોની સાથે સંપીને રહેજો. સ્વભાવ હોય તો સુધારજો. આપણો સ્વભાવ કોઈને નળે નહીં, એનું અનુસંધાન રાખજો. મહારાજને રાજી જ કરવા છે ત્યારે અંતરદ્રષ્ટિ કંઈક જોતા રહેજો. સાસુ વહુની વચ્ચે, બાપ દીકરાની વચ્ચે, પાડોશમાં, ગમે ત્યાં. અને ઓછું બોલો, જરૂર પૂરતું બોલો. બોલો તો મીઠાશથી બોલો. કોકની વાતો તમને ન ગમતી હોય તોય પણ પ્રેમથી સાંભળો, મીઠાશથી જવાબ આપો. અને આપણી વાતો બીજાને બહુ ન કરો. સમજાય છે ને? આ ટૂંકા સૂત્રો છે, બહુ અદ્ભુત છે. જિંદગીમાં જીવવાની જડીબુટી જો આપણને મળી જાય તો જિંદગીની મજા પણ બહુ છે. માણસે પ્રભુએ જિંદગી આપી છે ને જીવવા માટે, દુઃખી થવા માટે નહીં. પણ માણસ પોતાના કર્મ અને સ્વભાવને લઈને દુઃખી બહુ થાય છે. બહુ દુઃખી થાય છે. મેં મુંબઈની વાત કરતો હતો ને, પછી ભૂલાઈ ગઈ. સાસુ રોટલી કરતી હતી, બાઈ સોફા ઉપર બેઠી હતી. એમાં કોકની નનામી નીકળી. વૃદ્ધ ડોશીમાં કોક મરી ગયા છે, એની નનામી નીકળી. પેલી વહુ છાપું વાંચતી હતી. વાંચતા વાંચતા બારી આવીને જોયું ડોકું કરીને, કોઈક નનામી નીકળી. ખ્યાલ આવી ગયો કોઈક ડોશીમાં ગયા, એની આ શમશાન યાત્રા છે. એટલે દોડી રસોડામાં એની સાસુના કે અહીંયા આવો, હાથ પકડીને દોડી બારી આવી કે જો શું છે? કે કોઈક ડોશીમાની શમશાન યાત્રા નીકળી, તમારી કે દિવસ નીકળશે? કે દિવસ નીકળશે? પેલી સાસુ બિચારી શું બોલે કે સમય આવશે મારી એ નીકળશે ને, સમય આવશે ત્યારે મારી નીકળશે. એટલે બહુ ત્રાય ટૂંકી કે સમય લાવો એ તારા હાથમાં વાત છે. બોલી કે કેમ? કે કેરોસીનનો ડબ્બો નથી ગયા? અને એ ન કરવું તો કે ઝેરની ગોળી લાવી દો, સમય તરત આવી જાય ને. અને એ ના જીગર હાલતો હોય તો હાલ મારા ભેગી રેલવે સ્ટેશને ટ્રેન આવે ને ત્યારે પાટા ઉપર સુઈ જાય કે સમય આવી જાય. એવા વેણ કીધા ને એટલે સાસુ કાંઈ બોલાવીને ઘરમાં જતી રહીને પાછી રોટલી કરવા માંડી. બની ગયેલી ઘટના. 3-4 દિવસ ગયા. મેં એક દિવસ પેલી બાઈ જે બોલી હતી ને વહુ, એ કાંઈક ચા કરવા ગઈ ઘરમાં. એમાં ગેસ ફાટ્યો, એમાં બાઈ ઝડપાઈ ગઈ, કપડા આવી ગયા, સળગી ગઈ, અને એની શમશાન યાત્રા નીકળીને ડોશીમાં જીવતા રહી ગયા. લ્યો, બીજાનું બુરું કરવા જાય છે એ પોતાનું જ બુરું થાય છે.
પોતાનું બુરું થાય. આ જીભ ઉપર તમે ઝેર પણ રાખી શકો અને આ જીભ ઉપર સાકર પણ રાખી શકો. શું રાખવું એ તમારા હાથની વાત છે. ભગવાનનું નામ રાખો ને જીભ ઉપર. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, નારાયણનું નામ તજીને બોલે સિદ્ધને નઠારું હે મનવા માનને કહ્યું મારું. નારાયણનું નામ તજીને બોલે સિદ્ધને નઠારું મનવા માનન કહ્યું મારું. મનવા માનન કહ્યું મારું. નારાયણનું નામ તજીને નારાયણનું નામ તજીને બોલે સિદ્ધને નઠારું મનવા માનન કહ્યું મારું. મનવા માનન કહ્યું મારું. ભગવાનનું નામ રાખો જીભ ઉપર, કામ થઈ જાય છે. વ્યવહારે સુધરશે અને જન્મે સુધરશે. ઘરમાં લાઈટ ગઈ હોય ને એક જ દીવો હોય, મીણબત્તી એક હોય, પછી શું કરો? પેટાવીને ઉંબરાની વચ્ચે રાખો એટલે ઘરમાં અજવાળું પડે અને બહાર પણ અજવાળું પડે. બરાબર ને? એમ જીભ છે ને, એના પર હરિનું નામ રાખો, અંદરે અજવાળું થશે ને બહારે અજવાળું થશે. બે કામ થશે ને. કડવા વેલાની તુંબલી કાંઈ ઉપયોગમાં ના આવતી હોય, પણ સંતો અંદરથી ખરાબ કડવો મસાલો કાઢી અને પોતાને પીવાના માટે તુંબલા બનાવે. મસાલો અંદરથી કાઢ્યો ન હોય, કડવો મસાલો, અને પછી એ તુંબડીને તમે ગંગામાં લઈ જાઓ, ગોમતીમાં લઈ જાઓ, તીર્થયાત્રા કરાવો, તોય પણ એની કડવાશ જાય? કડવાશ ન જાય. અમુક માણસ જ એવા કડવા વેલાના તુંબડા જેવા. એ સત્સંગમાં આવે, મંદિરે આવે, પણ એનો સ્વભાવ ન જાય. લ્યો, એટલે કવિઓએ બહુ સરસ મજાનું લખ્યું છે, કડવા વેલાના તુંબડા. તુંબરિયા સબ તીર્થ કરિયા, સબ તીર્થ કરિયા તુમરિયા, સબ તીર્થ કરિયા. ગંગા નાઈ, ગોમતી નાઈ, 68 તીરથ ધાઈ. ગંગા નાઈ, ગોમતી નાઈ, 68 તીરથ ધાઈ. નિત નિત ઉઠ મંદિર આઈ, નિત્ય નિત્ય ઉઠ મંદિર આઈ. તો ભી ન ગઈ કડવાઈ તુંબરિયા, સબ તીર્થ કર્યા. તુમરિયા, સબ તીર્થ કરિયા. તુંબરિયા સબ તીર્થ કર્યા. તુમરિયા, સબ તીર્થ કરિયા. કડવા વેલાની ધૂંબળી બધી તીર્થયાત્રા કરાવે તો એની કડવાશ ન જાય. ગંગા નાઈ, ગૌમતી નાઈ, 68 તીર્થ ધાઈ, નિત નિત ઉઠે મંદિર આઈ.
તો ભી ન ગઈ કડવાઈ. આ વાત કડવા વેલા તુંબડાની નથી, આ વાત આપણી છે. વડતાલ જાય, ગઢડા જાય, ગોમતીમાં નાય, રોજ રોજ મંદિર આવે, કથામાં સરસ મજાની વાતો સાથે માથું ડોલાવે, તો પણ કડવાશ ન જાય. એનું કેમ કરવું? એનું કેમ કરવું? એટલે બિંદાની કાકી અંતકાળ આવ્યો ને જમ લેવા આવ્યા. પછી હવે જમને કેમ ટાળવા, ઈ કેમ દૂર ભાગે? કાકીએ બહુ મહેનત કરી, જમે પકડી કાકીને. પછી એને એમ થયું કે હવે શું કરવું? પછી એને એમ થયું કે હવે તો હું મરી જવાનું છે. મારો મારો કરે જમણા, ડારે ડોશી થઈ છે હેરાણ. પછી તે સમયે સ્વામી સંભાયરાણ, લીધું નામ જમસુણી ડેરા. એમાં યાદ આવી ગયો સહજાનંદ, તે તો જમભાઈ ગા. ડોશીની હિંમત આવી ગઈ અને ડોશી મંડી રટવા, હો સ્વામી 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 સ્વામી. ત્યારે ડોશીએ વારંવાર કર્યો સ્વામી નામનો ઉચ્ચાર. આવ્યા આલબેલડો એહવાર, પોતાની સાથે સખા અસવાર. ભગવાન દયાળુ છે ને. પછી કાકીને ભૂલ સમજાણ્યો કે હું જે બિંદાને ગાડી દેતી હતી એ બિંદો જ મને કામ લાગ્યો. બિંદાને યાદ કર્યો. જોજો, સમજવા જેવી વાત છે. આપ બેઠા છે રથ અનુપ શોભે છે રવિ કોટી સ્વરૂપ. જોઈ આશ્ચર્ય આવ્યા જન કર્યા લાખો લોકે દર્શન. મહારાજ આવ્યા દિવ્ય રૂપે ને આવ્યા ડોશીની પાસ દયાળ. દેખી જમ ભાગ્યા તત્કાળ. પછી ડોશીએ કર્યા દર્શન. કરે સ્તુતિ કહે ધન્ય ધન્ય પ્રભુ. અહો પતિત પાવન ટેક, મારો ન જોયો અવગુણ એક. ભગવાન તો દયાળુ છે. આ સમયે સાંઈ કીધું છે મારું, તે તો બિરુદ સંભારી તમારું પ્રભુ. એમ કરીને મહારાજની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. બિંદાને બોલાવે છે, બિંદા અહીંયા આવો, અહીંયા આવો. બિંદો આવ્યો એટલે પગે લાગી. કાકી, કેમ કાકી મને પગે લાગો છો? તો કે બિંદા, આખી જિંદગી તને ગાયડું દીધી, ન બોલવાના શબ્દો બોલ્યા છે, વેણો માર્યા છે, ખૂબ કીધું છે, અને આખી જિંદગી હેરાન કર્યો. અંતકાળે જ્યારે જમ આવ્યા છે ત્યારે મને કોઈએ સહાય ન કરી, તે અને તારા ભગવાને સહાય કરી છે. માટે આજ તારી માફી માગું છું, તું ભૂલી જજે. બિંદો કે છે, કાકી જો મેં યાદ રાખ્યો હોત ને તો તમે આજ સુધી જીવતા ન રહ્યા હોત. મેં તો ક્યારેય મનમાં રાખ્યું નથી. મેં તો એક જ નક્કી કર્યું હતું કે મારો સહજાનંદ રાજી થાય. અને હું પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ, મારી કાકીને અંતકાળે ભગવાન સમજાય. મારા કાકીને અંતકાળે ભગવાન સમજાય અને એના જીવનું કલ્યાણ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કાકી. એટલે તમે અંતકાળે ભગવાને દયા કરી છે, નહીતર તમારા ઉપર દયા ન કરે. ભક્તની ઉદારતા જોવો તમે, ભક્તની ઉદારતા. એટલા માટે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે, અમારા સંતોને કોઈ મારે, અપમાન કરે, તિરસ્કાર કરે, એનું ભૂંડું થાય એવો સંકલ્પ નહીં કરવાનો. આ નાનું તપ નથી હો. ચાંદ્રાણી કરવું સહેલું છે, પણ આપણે કોઈક ગાયડું દે ને એનું રૂડું કરવું એ બહુ કઠણ. જે લાફા મારી લઈને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ એના જીવનું કલ્યાણ કરે છે, એ મોટામાં મોટું તપ છે. એ બહુ કઠણ છે. બિંદાએ કીધું, કાકી હું રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો, એટલે તમને અંતકાળે જાણે અજાણે તમે ભગવાન સ્વામિનારાયણનું નામ લીધું છે, એટલે અંતકાળે તમને ભગવાન યાદ આવ્યા, હું યાદ આવ્યો, એટલે તમારું કલ્યાણ થયું. એટલા માટે આ મહારાજ લેવા આવ્યા છે. બિંદા, આજે પસ્તાવો બહુ થાય છે, પણ હવે મારી પાસે બીજું કોઈ પ્રાયશ્ચિતનો ઉપાય નથી. એક જ ઉપાય છે, બે હાથ જોડીને તારી માફી માગું.
બિંદો કહે છે કાકી હવે દુઃખી ન થાવ, મહારાજ આવ્યા છે, તમને લેવા માટે તૈયાર થઈ જાઓ અને જાઓ ભગવાનના ધામમાં. આખી જિંદગી જેની સાથે ગાયડું બોલીને વેર કર્યું એ જ અંતકાળે કામ લાગ્યા. ઘણી વખત આવું બન્યું. અને માણસનું મન છે ને, જેની સાથે દુશ્મનાવટ હોય એની સાથે ઘણી વખત મિત્રતા થઈ જાય, જેની સાથે મિત્રતા હોય એની સાથે દુશ્મનાવટ થઈ જાય. આવું બહુ વ્યવહારમાં જોવા મળે છે. વર્ષો ત્યાં ના બોલતા હોય ને સખા મિત્ર થઈ જાય, વર્ષો ત્યાં ભેગા હોય ને જુદા પડી જાય. કારણ કે માણસનું મન કાંચીડા જેવું છે, વારે વારે રંગ બદલાય. કાંચીડો આમ કરે તો લાલ ને આમ કરે તો લીલો. જોયો છે તમે કાંચીડાને? માણસનું મન જેવું છે, કાંચીડાની જેમ રંગ બદલા કરે. એક સરખું રંગ મનને રાખવું હોય તો સત્સંગનો યોગ જોઈ, ભગવાનનો મહિમા જોઈ તો એક સરખું રહે, નહીતર રહેવું મુશ્કેલ છે. આપણા મંદિરોમાં દીવો બળે, અખંડ દીવો. અખંડ દીવો જોયો ને તમે? અખંડ દીવો. દીવાને ધ્યાન રાખવું પડે. અખંડ દીવો ક્યારે બળે છે? ઘી નાખી દીધું એટલે દીવો બીડા કરે? તો કે ના, શિયાળો હોય ને ઘણી વખત ઘી જામી જાય, ઉનાળો હોય ને ઘી ઢીલું પડી જાય તો વાઇટ અંદર ઉતરી જાય, તોય દીવો ઓલવાઈ જાય. શિયાળામાં ઘી જામી જાય તો પણ દીવો ઓલવાઈ જાય. તો શું કરવું પડે? આપણે વડતાલમાં અખંડ દીવો બળે છે, જોયું તમે? અખંડ દીવો બળે છે. જેતપુરમાં અખંડ દીવો બળે છે. ઘણા આપણા મંદિરોમાં અખંડ ઘીનો દીવો બળે છે. સતત જાગૃતિ, સતત જાગૃતિ રાખવું પડે ને. દીવો બરોબર ઠરી ન જાય એનું ધ્યાન રાખવું પડે. અને બીજું તો કે એને તેલ પૂરવું પડે. શું કરવું પડે? તેલ પૂરવું પડે. જ્ઞાનનો અખંડ દીવો જો આપણે ચાલુ રાખશું તો સજાગતા રહેશે. અને એના માટે તેલ પૂરવું પડે. એમ રોજ કથા, વાર્તા, સત્સંગ એ રૂપી તેલ એને પૂરવું પડે, તો જ અખંડ દીવો જાગતો રહે. પછી અંતકાળે ભગવાન સ્વામિનારાયણ આ બિંદાની કાકીને તેડી જાય છે. એમ કરી સ્તુતિ જોડે હાથ, તાજી તાના ચાલી હારી સાથ. સર્વે લોકા કહે ધન્ય ધન્ય, આવડું સિંહ દોષીનું પુણ્ય. સર્વે લોકા કહે ધન્ય ધન્ય, આવડું સિંહ દોષીનું પુણ્ય. એમ સ્તુતિ પ્રાર્થના કરી અને બિંદાની કાકી શરીર છોડી અને મહારાજની સાથે ધામમાં જાય છે. લોકો કહેવા લાગ્યા, અહો ધન્ય ધન્ય સ્વામિનારાયણને, ધન્ય ધન્ય આ બિંદાને, અને ધન્ય છે આ ડોશીને. શું પુણ્ય કર્યું? આમ તો આખી જિંદગી પાપ કર્યું છે, છતાંય ભગવાન સ્વામિનારાયણને તેડવા આવ્યા. આ કથા આપણને ઘણું બધું શીખવાડી જાય છે. આટલા કુસંગની વચ્ચે રહીને સારધાર સત્સંગ રાખ્યો. જગતના લોકો મેણા મારે, બોલે, ભગવાન ભજતા હોય અને જગતના લોકો કહે, અને વધારે ભક્તને બહુ કહે. ત્યારે ભક્તને કહે છતાંય ભક્ત સહન કરે અને એનું સારું થાય એવું ઈચ્છે. એના ઇતિહાસો લખાય ને એની કથા ધનુર્માસમાં થાય ને, એની જ કથા થાય ને. સ્વર્ગસ્થ એમ લખવું હોય તો માણસને શું કરવું પડે? મરી જવું પડે. મરી જાવ એટલે સ્વર્ગસ્થ લખાય. બરાબર ને? એમાં કાંઈ કરવું જ ન પડે. સ્વર્ગસ્થ ભાઈ. પણ સર્વસ્થ લખવું હોય તો સમજાય છે ને મારી વાત? તો એને જિંદગીમાં ઘણું બધું કરવું પડે. ઘણું બધું કરવું પડે.
દુનિયામાં ઘણા બધા જીવે છે. નિષ્કુળાનંદ સ્વામી આનો કેમ પરચો લખ્યો? આ કઠણ છે. જગતના લોકો જે નથી કરી શકતા એ ભગવાનના ભક્તો કરી શકે છે. એના ઇતિહાસો અને એમાંથી જ પ્રેરણા મળે છે આપણને. બટ એવું જીવન જીવો, મહારાજ રાજી થાય અને બીજાનું પણ કલ્યાણ થાય. એ સાથે જ મારી કથાને વિરામ આપું છું.